હલો, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પ્રેસ કરો અને જોઈ નાખો આપણો આજનો વિડીયો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદું વર્તમાન કાળ એકદમ સરળ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા વર્તમાન કાળ વિશે વાત કરીશું. હવે સાદા વર્તમાન કાળમાં તો એને ઓળખી કઈ રીતે શકાય, તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો સનાતન સત્ય વાક્યો કે જે સનાતન સત્ય હોય, જેમ કે આપણે કહીએ છીએ કે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, એટલે કે જે સનાતન સત્ય વાક્યો હોય કે જે આપણે પહેલેથી સ્વીકારી લીધેલા હોય, એવા જે સનાતન સત્ય વાક્યો હોય એ સાદા વર્તમાન કાળમાં આવે છે. પછી રૂઢિપ્રયોગો હોય, કહેવતો હોય, જેમ કે આપણે એમ કહીએ છીએ ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન, ઓકે, અથવા તો કહીએ છીએ ટીટ ફોર ટેટ. તો આવા જે રૂઢિપ્રયોગો છે, જે કહેવતો છે, ઓકે, જેને આપણે ઇડિયમ્સ કહીએ છીએ અને કહેવતો જેને આપણે પ્રોવર્બ્સ કહીએ છીએ, તો એ બધું જ શેમાં આવશે? તો સાદા વર્તમાન કાળમાં. પછી બીજી એક વાત છે કે નિયમિત થતી ક્રિયાઓ, કે જે ક્રિયાઓ રેગ્યુલરલી થતી હોય તો એને આપણે, તો એવી રેગ્યુલર થતી જે ક્રિયાઓ છે તો એવી ક્રિયાઓ એ સાદા વર્તમાન કાળમાં આવશે. પછી વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે એટલે સત્ય જ કહેવાય, કારણ કે વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય તો એ અસત્ય પર ટકેલા ના હોય. જેમ કે આપણે કહીએ છીએ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. અને એમ કહીએ કે ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, તો સૂર્ય છે પશ્ચિમ હાથમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે ને, તો એ પણ શેમાં આવશે? સાદા વર્તમાન કાળમાં. હવે આપણે એનાથી આગળ જોઈએ તો એના કીવર્ડ્સ છે, કઈ રીતે ઓળખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક ખાલી જગ્યા હોય ત્યારે આવા કીવર્ડની ખાસ જરૂર હોય છે. તો અમુક ખાલી જગ્યા એવી હોય છે કે જ્યાં કીવર્ડ અથવા તો અમુક વાક્યો એવા હોય છે કે જેમાં આ પ્રકારના કીવર્ડ હોય, એટલે કે આ પ્રકારના શબ્દ હોય તો તમે ઓળખી શકો છો. તો જોઈએ એમાં પહેલો વર્ડ કયો છે? તો પહેલો વર્ડ છે ઓલવેઝ, ઓકે, તો ઓલવેઝ છે. પછી બીજામાં નંબરમાં છે નેવર, ત્રીજા નંબરમાં છે સમટાઈમ્સ, પછી છે યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, અને સમટાઈમ્સ એટલે કોઈક વાર, નેવર એટલે કદાપી નહીં, અને ઓલવેઝ એટલે હંમેશા. રેગ્યુલરલી નિયમિત રીતે, ડેઇલી એટલે પણ હંમેશા, એવરીડે એટલે દરરોજ, અને એવરી પછી કોઈ પણ વાક્ય. જો અહીંયા શું કીધું છે? એવરી પછી કોઈ પણ શબ્દ હોય, એવરી વીક હોય, એવરી મંથ હોય, ઓકે, એવરી સન્ડે હોય. તો એવરીવાળા જેટલા પણ વાક્યો છે, જેટલા પણ સેન્ટેન્સ છે, એ બધા જ સાદા વર્તમાન કાળમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી આપણે નિયમો જોઈ લઈએ. અને એ નિયમો ક્યારે લાગુ પડશે? તો યાદ રાખવાનું, એ નિયમો છે એ ત્રીજા પુરુષ એક વચન માટે જ લાગુ પડશે. હા વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પુરુષ એક વચન એટલે કે હી, સી અને ઇટ, જેને આપણે ત્રીજો પુરુષ એક વચન તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ ત્રીજા પુરુષ એક વચન, અને યાદ રાખવાનું કે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એક વચન હોય તો અને તો જ આ નિયમ લગાવવાના છે. બહુવચનની અંદર આ પ્રકારના નિયમ લગાડવાના નથી. તો એના માટે આ નિયમ માટે ત્રીજો પુરુષ એક વચન હોવું જરૂરી છે, તો જ આ નિયમ લાગશે, બાકી લાગશે નહીં. જો એનો સમાવેશ ત્રીજા પુરુષ એક વચનમાં ના થતો હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અને જો તેનો સમાવેશ ત્રીજા પુરુષ એક વચનમાં જો થતો હોય તો શું થાય? તો જોઈએ આપણે એક પછી એક નિયમો. તો નિયમ નંબર 1 શું કહે છે? ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ CH, બરાબર, ડબલ એસ CH SH X કે O હોય તો શું થાય છે? તો ES પ્રત્યય લાગે છે. તો યાદ રાખવાનું, કોઈ ક્રિયાપદના છેડેના છેલ્લા બે અક્ષર ડબલ એસ હોય, CH હોય, SH હોય, X હોય અથવા O હોય તો ES પ્રત્યય લાગે છે. નેક્સ્ટ વન જોઈશું આપણે. નેક્સ્ટ વન છે, જો અહીંયા જે વર્ડ છે એ આપણે જોઈએ તો જોઈ લો. અહીંયા ક્રોસ લખ્યું છે, જો છેલ્લે શું છે? ડબલ એસ છે, તો પાછળ શું લગાવ્યું છે? ES ક્રોસ, તો ક્રોસિસ. એ જ રીતે અહીંયા GO, પાછળ O છે છેલ્લે, તો શું લાગે છે? ES લાગે છે, ગોઝ. અહીંયા આગળ શું છે? X છે, તો અહીંયા આગળ શું લાગે છે? ES ફિક્સનું, ફિક્સિસ. અહીંયા શું છે? CH છે, તો પાછળ ES લાગે છે, તો ટચનું શું થશે? ટચીસ. ઓકે, તો યાદ રાખવાનું છે આ રીતે કે ડબલ એસ હોય,
CH હોય, SH હોય, X કે O હોય તો પાછળ આપણે શું લગાવવાનું છે? ES પ્રત્યય લગાવવાનું છે. તો હવે આના પછી આપણે નેક્સ્ટ રૂલ જોઈએ. તો જોઈએ આપણે એના પછી નેક્સ્ટ રૂલ શું છે. નેક્સ્ટ રૂલ છે કે ત્રીજા પુરુષ એકવચનમાં એટલે કે હી, સી, ઇટ, ત્રીજો પુરુષ એકવચન, એમાં જો ક્રિયાપદના છેડે વાય આપેલો હોય, અહીંયા આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે કે ક્રિયાપદના છેડે શું આપેલું હોય? તો વાય આપેલો હોય. તો વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય, વાય આપેલો હોય અને એની આગળ શું હોય? વ્યંજન હોય. એટલે કે વ્યંજન વત્તા વાય તમને દેખાય ને, તો વાય દૂર કર્યા પછી IES પ્રત્યય લાગે છે. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો જો અહીંયા છે આપણું એક્ઝામ્પલ. તો જો અહીંયા ડ્રાય છે તો વાયની આગળનો શબ્દ શું છે? તો વ્યંજન છે. અહીંયા પણ વાયની આગળ L એટલે કે વ્યંજન છે. અહીંયા પણ વાયની આગળ D એટલે કે વ્યંજન છે. તો દરેક જગ્યાએ જો તમે વાયની આગળ, જો મેં હાઇલાઇટ કર્યું છે, વાયની આગળનો અક્ષર, દરેક અક્ષર જે છે, બરાબર, તો વ્યંજન પ્લસ વાય આવે, વ્યંજન પછી તરત વાય આવે છે. અહીંયા પણ વ્યંજન પછી વાય આવે છે. તો વાયની આગળનો અક્ષર વ્યંજન હોય એટલે કે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો શું થઈ જાય છે? આય થઈ જાય છે અને ES પ્રત્યય લાગે છે. તો આ બધામાં તમે જુઓ તો વાયનો આય થઈ જાય છે અને ES પ્રત્યય લાગે છે. તો DRY એનો શું થઈ ગયો છે? તો DRIES થઈ ગયો છે. અહીંયા ફ્લાય છે તો FL, વાયનો શું થઈ જશે? આય થઈ જશે અને ES લાગશે. એ જ રીતે સ્ટડીમાં તો વાયની આગળ વ્યંજન છે તો STUD, પાછળ વાયનો આય થઈ જશે અને ES લાગે છે. તો આ હતો વાયનો નિયમ. અને વાયનો બીજો પણ એક નિયમ છે, એ બીજો નિયમ પણ આપણે જોઈ લઈએ. શું કહે છે વાયનો બીજો નિયમ? પરંતુ જો વાયની આગળ સ્વર હોય તો હવે આપણને પ્રશ્ન થાય કે વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરીને ES લગાવવાની, પણ વાયની આગળ સ્વર હોય તો શું કરવાનું? તો જો વિદ્યાર્થી મિત્રો કે વાયની આગળ જો સ્વર હોય તો શું કરવાનું છે? આપણે ફક્ત અને ફક્ત S લગાવવાનો છે, બીજું કશું કરવાનું નથી. તો જોઈએ વાયની આગળ શું હોય? સ્વર હોય તો ફક્ત S લગાવો. તો અહીંયા આગળ જુઓ શું લખ્યું છે? PLAYS. તો અહીંયા વાયની આગળ તમે જોશો તો સ્વર છે, અહીંયા પણ વાયની આગળ તમે જોશો તો સ્વર છે. તો બંને જગ્યાએ વાયની આગળ સ્વર છે. એ એટલે સ્વર કહેવાય. સ્વર ખબર છે ને? 5 છે, AEIOU. ઓકે, તો વાયની આગળ સ્વર છે એટલે શું થશે? પાછળ ફક્ત S લાગશે. અહીંયા S લાગ્યો છે, S લાગ્યો છે. પહેલામાં તો વ્યંજન હતો વાયની આગળ તો એનો આઈ કરીને ES કરતા હતા, પણ અહીંયા શું છે? અહીંયા ફક્ત સ્વર છે. સ્વર છે એટલા માટે ફક્ત S લગાવ્યો છે. હવે ડુ ડઝનો એક નિયમ છે એ જોઈ લેવાનો છે આપણે. તો ચલો જોઈએ આપણે ડુ ડઝનો નિયમ. ડુ ડઝની અંદર યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે હી, શી, ઈટ હોય. યાદ રાખવાનું છે આ હી, શી, ઈટ હોય તો એની જોડે ડઝ લાગે છે અને IVU અને તેની જોડે ડુ લાગે છે. હવે શોર્ટમાં સમજવું હોય તો સમજવાનું કે હી, શી, ઈટ છે તો એના જોડે શું આવશે? તો એના જોડે આવશે ડઝ અને બાકી બધા જોડે ડુ લાગે. તો યાદ રાખવાનું હી, ધારો કે કોઈનું નામ છે સુરેશ કે રમેશ છે, કાં તો કોઈ છોકરી છે એનું નામ ખ્યાતિ છે કે પછી નિમિષા છે, એવું કોઈ પણ નામ હોય, બરાબર. છોકરો હોય તો હીમાં આવશે, છોકરી હોય તો શીમાં. કોઈ પ્રાણી કે નિર્જીવ વસ્તુ એના માટે આપણે ઈટ વાપરીએ છીએ, આપણને ખબર છે. તો કોઈ છોકરાનું નામ હોય તો એનો સમાવેશ હીમાં થાય તો આપણે ડઝ લગાવવું પડે. કોઈ છોકરીનું નામ હોય તો એનો સમાવેશ શીમાં થાય તો આપણે ડઝ લગાવવું જોઈએ. અને કોઈ નિર્જીવ વસ્તુ કે પદાર્થ હોય તેના માટે ઈટ વાપરીએ છીએ અને એની સાથે શું લાગે છે? ડઝ લાગે છે. ઓકે, એ ખબર પડી જાય તો તમને ખ્યાલ આવી જાય કે હી, સી, ઈટ સિવાયના બાકીના બીજા કયા? તો હી, સી, ઈટ સિવાયના બીજા કયા છે? IVU, તે 4 જ બચ્યા. તો આ ઉપરવાળું ફર્સ્ટ નંબરનું તમે કરી નાખો એટલે તમને આ સેકન્ડ નંબરવાળું તમને આવડે જ. એટલે કે IVU અને તેની જોડે ડુ લાગે. હવે સ્ટ્રક્ચર જોઈ લે, કારણ કે સ્ટ્રક્ચર તો આપણને યાદ રહેવું જોઈએ. તો જો હકારની અંદર એનું જે સ્ટ્રક્ચર છે એ શું છે? તો જોઈ લો, હકારની અંદર એનું સ્ટ્રક્ચર છે વી સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે કર્તા અને V1. તો જોઈએ અહીં આગળ જોઈએ આઈ શું છે? કર્તા છે. તો યાદ રહેવું જોઈએ કર્તા એટલે કે શું? જે ક્રિયા કરનાર હોય ને એને કર્તા કહેવાય. અથવા તો તમે ક્રિયાપદને હુ વડે પ્રશ્ન પૂછો તો તમને
કરતા મળે. ઈટ એટલે ખાવું, તો ખાવાની ક્રિયા કોણ કરે છે? આઈ. તો આઈ થઈ ગયો સબ્જેક્ટ. અને પછી V1 એટલે કે શું થાય? ક્રિયાપદનું મૂળ રૂપ. તો યાદ રાખવાનું V1 એટલે જેને આપણે શું કહીએ છીએ? ક્રિયાપદનું મૂળ રૂપ આપણે કહીએ છીએ. તો આઈની જોડે ક્રિયાપદ શું છે? ઈટ છે. આઈ ઈટ એન એપલ. તો સબ્જેક્ટ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એ જ રીતે અહીં આગળ છે મેહુલ લખ્યું છે, જે સબ્જેક્ટ છે. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે રીડ્સ, જે ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય. હવે જો અહીં આગળ જો મેહુલ છે એટલે શું છે? પાછળ એસ લાગ્યો છે. કેમ એસ લાગ્યો છે? તો જો આ યાદ રાખવાનું છે કે ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. આપણે આગળ નિયમ જોઈ ગયા કે એસ ક્યારે લાગે ને ઈએસ ક્યારે લાગે. તો યાદ રાખવાનું એ નિયમ ક્યારે લાગે છે? તો ત્રીજા પુરુષ એક વચનમાં લાગે છે. તો યાદ રાખવાનું છે કે ત્રીજા પુરુષ એક વચનમાં એસ કે યસ લાગે છે. તો અહીંયા જો મેહુલ છે એટલે હીમાં કહેવાય, એનો સમાવેશ હીમાં થાય. તો ત્રીજો પુરુષ એક વચન થયો ને, ત્રીજો પુરુષ એક વચન, એટલા માટે ક્રિયાપદને શું લાગે છે? એસ લાગે છે. રીડનું શું થઈ ગયું? રીડ્સ. તો યાદ રાખવાનું અહીંયા એક વચનનું રૂપ હોય, કોઈ પણ ત્રીજા પુરુષ એક વચનનું રૂપ હોય તો શું લાગશે? પાછળ એસ કે ઈએસ લાગશે. હવે એસ લાગશે કે ઈએસ એ તમારે નક્કી કરવાનો છે. આગળનો જે નિયમ છે એ તમારે એકવાર જોઈ લેવાનો છે. હવે જોઈએ આપણે આગળ નકારમાં શું છે? તો સબ્જેક્ટ પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ V1. તો કરતા પછી તમારે ડુ કે ડઝ બેમાંથી ગમે તે એક મૂકવાનું છે. આ યુ છે સબ્જેક્ટ આવી ગયો. પછી યુની જોડે હંમેશા શું લાગે? આપણે હમણાં જ આગળ જોયું તો ડુ લાગે છે. તો યુની જોડે ડુ મૂક્યો છે. એના પછી જો આ સ્ટેપ આવી ગયો, આ સ્ટેપ આવી ગયો. હવે આ સ્ટેપ બાકી રહ્યો. શું આવશે? ડુ પછી તરત જ નોટ મૂકવાનો અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવો. યુ ડુ નોટ રીડ અ બુક ડેલી. તમે દરરોજ બુક વાંચતા નથી. જો આ ડેલી શબ્દ આવ્યો જેના કારણે ખબર પડે કે સાદો વર્તમાનકાળ છે. અને ના આવ્યો હોય તો આપણને ખ્યાલ આવવો જોઈએ સબ્જેક્ટ પછી કરતા પછી તરત જ ડુ કે ડઝ હોય નકારમાં તો એ સાદો વર્તમાનકાળ જ હોય, બીજું કંઈ જ ના હોય. એ જ રીતે અહીંયા જુઓ શું છે? સબ્જેક્ટ છે મોહન. તો મોહન એ હીમાં આવે. હી એટલે ત્રીજો પુરુષ એક વચનમાં આવે. તો મોહન એની જોડે શું આવશે? તો મોહનની જોડે ડઝ આવે, કારણ કે હીની જોડે ડઝ આવે છે ને, આપણે આગળ જોઈ ગયા. તો મોહન હીમાં આવે અને હીની જોડે ડઝ આવે છે. તો મોહન ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ, એટલે કે મોહન અંગ્રેજી બોલી શકતો નથી. તો આ થયા નકાર વાક્ય કે જે પહેલાં સબ્જેક્ટ આવે, પછી ડુ ડઝમાંથી અહીંયા ડઝ મૂક્યું, પછી એના પછી નોટ આવે છે તો આપણે અહીંયા આગળ નોટ મૂક્યું, પછી એની પછી ક્રિયાપદ આવે છે. તો અહીંયા આગળ ક્રિયાપદ સ્પીક છે, સ્પીક એટલે બોલું, તો ક્રિયાપદ મૂક્યું. તો આ રીતે સ્ટ્રક્ચર દ્વારા આપણે સાદા વર્તમાનકાળમાં નકાર બનાવી શકીએ છીએ. હવે એનાથી આગળ જઈએ તો એનાથી આગળ છે પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં આપણે કઈ રીતે બનાવીશું? તો યાદ રાખવાનું પ્રશ્નાર્થ બનાવવા માટે ડુ કે ડઝ ક્યાં મૂકવાનું છે? પહેલાં મૂકવાનું છે. ડુ ડઝ ક્યાં આવશે? તો વાક્યની શરૂઆતમાં ડુ ડઝનો ઉપયોગ થશે. હા વિદ્યાર્થી મિત્રો, ડુ ડઝને વાક્યની શરૂઆતમાં મૂકવાના છે આપણે. તો અને તો જ પ્રશ્નાર્થ બને. અને બીજું એક જનરલ વાત કરી દઉં, તમે હેલ્પિંગ વર્બને વાક્યની શરૂઆતમાં મૂકો, કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો તમારે કોઈ પણ હેલ્પિંગ વર્બ હોય એને વાક્યની શરૂઆતમાં મૂકવા પડે. તો અહીંયા ડુ ડઝ હેલ્પિંગ વર્બ તરીકે મૂક્યા છે. એના પછી તરત જ સબ્જેક્ટ આવશે અને એના પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ આવશે. એ જ રીતે અહીંયા ડુ ડઝ બેમાંથી શું મૂક્યું છે? યાદ રાખવાનું કે ડુ ડઝ શેના પ્રમાણે મૂકશો? તો વિદ્યાર્થી મિત્રો, ડુ ડઝ સબ્જેક્ટ પ્રમાણે મૂકવાના છે. તો સબ્જેક્ટ કોણ છે? યુ. અહીંયા સબ્જેક્ટ છે મોહન. તો યુ છે તો અહીંયા આગળ શું મૂકવું પડે? પ્રશ્નાર્થ બનાવવા માટે ડુનો ઉપયોગ થાય. અહીંયા આગળ છે મોહન, તો ત્રીજો પુરુષ એક વચન છે. મોહન હીમાં આવે એટલા માટે હી શી ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તો મોહન હીમાં આવે એટલે હીની જોડે શું લાગે છે? હી શી ઇટની જોડે ડઝ લાગે, એટલા માટે અહીંયા આપણે શું કર્યું છે? ડઝનો ઉપયોગ કર્યો છે. તો આ યાદ રાખવાનું છે. તો કઈ રીતે વાક્ય બનશે? ડઝ મોહન સ્પીક ઇંગ્લિશ? અને પહેલામાં થાય ડુ યુ રીડ અ બુક ડેલી? શું તમે દરરોજ બુક વાંચો છો? શું મોહન અંગ્રેજી બોલી શકે છે? તો આ રીતે પ્રશ્નાર્થમાં
આપણે બનાવી શકીએ. તો જો ડુ ડઝમાંથી પહેલાં ડુ મૂકી દીધું, સબ્જેક્ટ તરીકે યુનો ઉપયોગ કર્યો અને ક્રિયાપદનું મૂળ રૂપ. આ 3 વાક્યો તમે વ્યવસ્થિત રીતે ગોઠવો એટલે તમારું પ્રશ્નાર્થ બની જાય. એ જ રીતે અહીં આગળ પહેલાં ડઝ મૂકી દીધો, પછી બીજા નંબરમાં સબ્જેક્ટ હતો મોહન તો મોહન મૂકી દીધું, અને ત્રીજા નંબરમાં ક્રિયાપદનું મૂળ રૂપ સ્પીક મૂકી દીધું, એટલે આપણું વાક્ય પ્રશ્નાર્થ બની જાય છે. ચલો હવે આગળ જોઈએ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારા માટે એક બ્લેન્ક્સ તૈયાર કરી છે જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો પહેલા નંબર છે એમાં શું લખ્યું છે? આઈ નેવર ડેશ. તો અહીંયા આગળ નેવર શબ્દ છે, તો નેવર દ્વારા આપણને ખબર પડે નેવર સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા છે. આઈ નેવર ડેશ ફૂટબોલ ઇન માય સ્કૂલ. તો અહીંયા કૌંસમાં શું આપ્યું છે? પ્લે. તો આઈ છે તો આઈની જોડે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, એટલે પ્લે છે એનું શું લખીશું? પ્લે લખીશું. બીજા નંબરની ખાલી જગ્યા રેગ્યુલરલી, એના દ્વારા ખબર પડે કે સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા છે. તો કઈ રીતે લખાશે? ધે પછી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા, એટલે કે ડેશ નોટ ડેશ હોમવર્ક રેગ્યુલરલી. તો અહીંયા ધેની જોડે ડુ ડઝમાંથી શું આવે? તો ડુ આવે, એટલે અહીંયા આગળ પહેલાં ડુ લખ્યું છે અને ડુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે કે અહીંયા આગળ આન્સર શું થઈ જશે? કમ્પ્લીટ. એના પછી નેક્સ્ટ વન, રાધા ઓલવેઝ. ઓલવેઝ ઉપરથી ખબર પડે સાદા વર્તમાનકાળનું છે, અને કૌંસમાં આપણને આપ્યું હોય ડ્રિંક. રાધા ઓલવેઝ ડેશ મિલ્ક, અને કૌંસમાં આપ્યું હોય ડ્રિંક. તો ડ્રિંકનું શું થશે? તો ડ્રિંકનું ડ્રિંક્સ થશે. કેમ? કારણ કે રાધા શેમાં આવે? સીમાં આવે, અને હી સી ઇટ એ ત્રીજો પુરુષ એક વચન કહેવાય, એટલા માટે પાછળ શું લાગે? ક્રિયાપદને એસ લાગે. તો રાધા છે તો શું છે? પાછળ શું લાગશે? એસ લાગશે, તો ડ્રિંક્સ થશે. અને ખબર પડી ગઈ. અને બીજા નંબરમાં આઈ સિવાયના કોઈ પણ એક વચનનું રૂપ હોય ને, આઈ સિવાય વાત કરું છું, આઈ સિવાય કોઈ પણ એક વચનનું રૂપ હોય ને વિદ્યાર્થી મિત્રો, એટલે ક્રિયાપદની પાછળ એસ લગાવી દેવાનું. એ જ રીતે અહીંયા જો સી ડેશ નોટ ડેશ કોફી. તો સી છે તો એના જોડે શું આવે છે? ડઝ આવે છે, એટલે અહીંયા ડઝ મૂક્યું છે. સી ડઝ નોટ, પછી બીજા નંબરની ખાલી જગ્યા છે એમાં શું આવે? તો એમાં આવશે લાઇક છે, તો લાઇકનું લાઇક. તો યાદ રાખો કે ડઝ જોડે હંમેશા શું આવે છે? તો ડઝ જોડે હંમેશા V1 જ આવે છે, એટલે કે ક્રિયાપદનું એસ વગરનું રૂપ આવે છે. તો ડઝ એની જોડે કોઈ દિવસ એસ વાળું રૂપ નહીં મૂકવાનું. જ્યારે તમે ડઝ મૂકો છો ત્યારે તમારે શું કરવાનું છે? એસ વગરનું રૂપ મૂકવાનું છે. તો લાઇકનું લાઇક જ આવશે. ચલો જોઈએ આગળ. એના પછી શું છે? દે ડેશ નોટ ડેશ ફ્રૂટ્સ એવરી ડે. તો એની અંદર આપણે શું કરીશું? તો એની અંદર આપણે જોઈએ તો શું લખ્યું છે? બાય લખ્યું છે. તો એમાં કઈ રીતે થશે? તો દે છે તો દેના જોડે શું મૂકીશું? આપણે ડુ મૂકીશું, એટલે અહીંયા ડુ આવી જશે. અને પછી લખ્યું છે કૌંસમાં બાય, તો બાયનું બાય. તો યાદ રાખવાનું, ડુ કે ડઝ તમે મૂકો, ડુવાળા વાક્યમાં જો કે વાંધો આવતો નથી, પણ જ્યારે ડઝ મૂકો ત્યારે એસ વગરનું રૂપ મૂકવાનું છે, અને ડુ જોડે તો ઓબ્વિયસલી એનું મૂળ રૂપ જ આવવાનું છે. ઓકે, ચલો જોઈએ આગળ. પ્રશ્ન વાક્ય આપણને એક આપેલો છે, એની અંદર જો તો હી છે તો આપણે શેના પ્રમાણે મૂકવું પડે? ખાલી જગ્યામાં જવાબ હી પ્રમાણે મૂકવો જોઈએ. તો હી જોડે શું આવશે? તો ડઝ આવશે, એટલા માટે આપણે ડઝ લખ્યો. અને પ્લે છે તો પ્લેનું શું રહેશે? પ્લે. ડઝ હી પ્લે ફૂટબોલ એવરી સન્ડે? શું એ દર રવિવારે? જો અહીંયા જો એવરી EVERY અહીંયા આર આવશે, તો અહીંયા જોઈ લેજો EVERY અહીંયા આર આવશે, બરાબર. એવરી. ડઝ હી પ્લે ફૂટબોલ એવરી સન્ડે? શું દર રવિવારે એ ફૂટબોલ રમે છે? તો એવરી પછી કોઈ પણ શબ્દો આવે, બરાબર, એ બધા શેમાં આવે? તો સાદા વર્તમાનકાળમાં આવે. અહીંયા એવરી ડે શબ્દ મળ્યો, તો અમુક ખાલી જગ્યામાં તમને એ શબ્દ મળી રહેશે. અહીંયા ઓલવેઝ શબ્દ હતો. ચલો જોઈએ અહીંયા આગળ પ્રશ્ન વાક્ય. એમાં જો ખાલી જગ્યા પછી શું છે? યુ છે. તો યુ છે તો યુની જોડે હંમેશા શું આવે છે? ડુ આવે છે. ઓકે, તો ડુ યુ પછી ફ્લાય છે તો ફ્લાયનું શું રહેશે? ફ્લાય રહેશે. તો ડુ યુ ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ? શું તમે ઉત્તરાયણમાં પતંગ ઉડાવો છો? તો આ રહી આપણી ખાલી જગ્યા. અને એકવાર ક્વિક રિવિઝન કરવું હોય તો કરી લઈએ આપણે. તો ખાલી જગ્યામાં જોઈ લઈએ કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ લાગે છે. તો અહીંયા
એ આ ખાલી જગ્યામાં ખ્યાલ આવે. અને ડઝ પછી ક્રિયાપદનું ઓલવેઝ મૂળરૂપ મૂકવાનું છે, તો એ આપણને અહીંયા ખબર પડે શીવાળી ખાલી જગ્યામાં. તો ડઝ મૂક્યું છે તો ત્યાં ક્રિયાપદનું મૂળરૂપ મૂક્યું છે. ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ. આઈ હોપ કે તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ખ્યાલ આવી ગયો હશે. અને તો પણ તમને કંઈ ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હું ઓલવેઝ જ્યારે પણ મને ટાઈમ મળશે ત્યારે હું એનો રિપ્લાય આપીશ. ઓકે, સો બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ.